આપણી વચ્ચે આ કાર્યક્રમને અનુરૂપ શ્રીજી માધ્યમિક સ્કૂલના ટ્રસ્ટીઓના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જે મુખ્ય મહેમાનો છે તો હું વિનંતી કરીશ શ્રીજી સ્કૂલના ટ્રસ્ટીગણને કે આપણા આમંત્રિત મહેમાન શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પટેલ, એમને જેનું પણ હું નામ બોલું તે ટ્રસ્ટીગણ એમને સ્ટેજ ઉપર લઈને આવશે. ગૌરાંગભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પટેલ, બકુલાબેન એન્જિનિયર, ડૉક્ટર રણજીતભાઈ વાંક, સંગીતાબેન કોરાટ, ધર્મેશભાઈ ગેવરિયા, મનીષભાઈ માટલિયા, ત્યારબાદ કનુભાઈ એડવોકેટ, ત્યારબાદ ગણપતભાઈ પ્રજાપતિ, રચિતભાઈ, શૈલેષભાઈ, એ તમામ મહાનુભાવો જેમનું નામ બોલું તે ઉપર આવશે. દિવ્યાબેન હિરપરા, ગણપતભાઈ પ્રજાપતિ, મનીષ સરવૈયા એ હું પોતે, નારાયણભાઈ પ્રજાપતિ જેઓ આપણા મુખ્ય મહેમાન ગૌરાંગભાઈ પ્રજાપતિનું સ્વાગત કરશે. મિત્રો, આપણા મુખ્ય મહેમાનનું સ્વાગત હતું, જોરદાર તાળીઓથી વધાયેલી એકવાર એમને. એક જ મિનિટ ગૌરાંગભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે બીજા એક મહેમાન ઈડબ્લ્યુએસ ચેરમેન અને વિરાટનગર વોર્ડના કોર્પોરેટર શ્રી મુકેશભાઈ પટેલનું સ્વાગત માટે હું વિનંતી કરું. શ્રીજી સ્કૂલના ટ્રસ્ટી પ્રજ્ઞાબા ચાવડા અને શૈલેષભાઈ પટેલ જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત મુકેશભાઈ પટેલનું સ્વાગત કરશે. જ્યારે આપણા મુખ્ય મહેમાનોનું સ્વાગત થતું હોય તો તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવવું જોઈએ આપણે. બોલો ભારત માતા કી. ત્યારબાદ હું વિનંતી કરું વિરાટનગર વોર્ડના એવા મહિલા કોર્પોરેટર શ્રી બકુલાબેન એન્જિનિયર, એમનું સ્વાગત માટે હું વિનંતી આપણા સ્કૂલના ઇંગ્લિશ મીડિયમના ટીચર, ઇંગ્લિશ મીડિયમના આચાર્ય શ્રી નિશાબેન, તેઓ વિરાટનગર વોર્ડના કોર્પોરેટર બકુલાબેનનું સ્વાગત કરશે. નિશાબેન, ઇંગ્લિશ મીડિયમના ટીચર, આચાર્ય શ્રી. જેમનો પણ ખ્યાલ હોય કે આપણે આની પછી સ્વાગતમાં છીએ તો એ ટીચર અને એ સાહેબ સ્ટેજની આજુબાજુમાં જ રહેશે. ત્યારબાદ હું વિનંતી કરું આપણા વિરાટનગર વોર્ડના કોર્પોરેટર ડૉક્ટર રણજીતભાઈ વાંક, એમનું સ્વાગત માટે શ્રીજી ટ્રસ્ટી શ્રી રચિતભાઈ અને અંકુશ સ્કૂલના ટ્રસ્ટી શ્રી રચિતભાઈ એ ડૉક્ટર રણજીતભાઈ વાંકનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી વધાયેલી એમને. મિત્રો, જ્યારે આપણા મુખ્ય મહેમાનનું સ્વાગત થતું હોય તો આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખવો જોઈએ. આપણી વચ્ચે વિરાટનગર વોર્ડના કોર્પોરેટર સંગીતાબેન કોરાટ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત માટે હું વિનંતી કરીશ ગુજરાતી મીડિયમના આચાર્ય આરતીબેન. સંગીતાબેન કોરાટનું સ્વાગત કરશે, જેઓ સંગીતાબેન કોરાટ એ વિરાટનગર વોર્ડના કોર્પોરેટર શ્રી છે. ત્યારબાદ બીજા એક વિરાટનગર વોર્ડના પ્રાદેશિક સભ્ય મનીષભાઈ માટલિયાનું સ્વાગત હું વિનંતી કરીશ ડીપી શાહ અને કેયુરભાઈ સાંગાણી, જેઓ મનીષભાઈ માટલિયાનું સ્વાગત કરશે.
આપણી વચ્ચે ઉપસ્થિત કનુભાઈ એડવોકેટ જેઓનું સ્વાગત હું વિનંતી કરું ટ્રસ્ટી શ્રી નારાયણભાઈ તેઓ કનુભાઈ એડવોકેટનું સ્વાગત કરશે. ખ્યાલ છે જમવાનો સમય છે, આપણે પાછળ ફૂડ કાઉન્ટર પણ આપેલું છે, તો ફૂડ કાઉન્ટરમાંથી જમીન. હા બસ, તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો, ખબર તો પડી ગઈ. ત્યારબાદ વિનંતી કરું એવા વિરાટનગર વોર્ડના મંત્રી શ્રી એટલે કે મનીષભાઈ સરવૈયા, એનો મતલબ કે હું જ, મારું સ્વાગત માટે હું વિનંતી કરું અતુલભાઈ આવશે. ત્યારબાદ આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ કે જેને તમે રોજ બાળકોને જ્યારે પણ સ્કૂલે મૂકવા આવતા હશો ત્યારે સ્માઇલ સાથે જોતા હશો, અને જ્યારે લેવા આવતા હશો ત્યારે પણ એને સ્માઇલ સાથે જોતા હશો, એવા વિરાટનગર વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ પ્રજ્ઞાબા ચાવડા, એમનું સ્વાગત માટે હું બંને મીડિયમના પ્રિન્સિપાલ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના પ્રિન્સિપાલને વિનંતી કરીશ કે પ્રજ્ઞાબાનું સ્વાગત કરશે. આરતીબેન એવું કહે છે કાયમ અમે એકબીજાની સામું હસતા જ હોઈએ છીએ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત વિરાટનગર વોર્ડના મહિલા મોરચાના મહામંત્રી શ્રી દિવ્યાબેન હિરપરાનું સ્વાગત માટે હું વિનંતી કરું દયાબેન આહિર, જેઓ ટ્રસ્ટી શ્રી અતુલભાઈના વાઇફ છે, એ આપણા મહિલા મોરચાના મહામંત્રી વિરાટનગર વોર્ડ દિવ્યાબેનનું સ્વાગત કરશે. એકવાર જોરદાર તાલીથી વધાવી લઈએ. આમ તો આપણી વચ્ચે બહુ ખાસ શિડ્યુલ ટાઈટ હોવાથી છતાં પણ આપણી વચ્ચે કાર્યક્રમમાં હાજરી આપી છે, તો પ્રજ્ઞાબાનું એક વિનંતી છે કે આપણી વચ્ચે મુખ્ય મહેમાન ગૌરાંગભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે વક્તવ્ય કરશે. ગૌરાંગભાઈ પ્રજાપતિ આશીર્વચન આપશે. પહેલા તો શ્રીજી માધ્યમિક શાળા એમાં ટ્રસ્ટીશ્રી અને જે આયોજકોએ આ આયોજન કર્યું છે, આટલા બધા લોકોને તમને ઘણા ટાઈમથી બેસાડી રાખ્યા છે અને બધા ડિસિપ્લિનમાં બેઠા છો, એટલે ટ્રસ્ટીશ્રીને બધાને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું અને તમને પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલા બધા ડિસિપ્લિનમાં આટલા ટાઈમથી બેઠા છો. બીજું તમને એ કહેવાનું કે અહીંયા દિલાવરસિંહનો ફોટો છે, એ દિલાવરસિંહ અમારા વિરાટનગર વોર્ડના પ્રમુખ હતા અને ઘણા ટાઈમ સુધી અમે એમની સાથે કામ કરેલું. મારો થોડો બિઝી શિડ્યુલ હતો છતાં પણ મેં થોડો ટાઈમ કાઢીને મેં કીધું અહીંયા તો આવવું જ પડશે, કારણ કે એમની સાથે ખૂબ જ લાગણી સાથે બંધાયેલા હતા અને એમણે જ્યારથી સ્કૂલની સાથે જોડાયા હતા શ્રીજી માધ્યમિકથી, ત્યારથી સતત અમે બે મિત્રો જેવા જ હતા અને ખૂબ જ અમે એકબીજા વાતો કરતા હતા કે આ સ્કૂલમાં શું થવાનું છે, કઈ રીતે કરવાનું છે. અને આપણી વચ્ચેથી કોરોના કાળ દરમિયાન વિદાય લઈ લીધી એમણે. અમને વિરાટનગર વોર્ડને ખૂબ જ એમના જવાથી ખૂબ જ આઘાત અને ખૂબ જ દુઃખ થયું છે, પણ એમના ધર્મપત્ની પ્રજ્ઞાબાએ આ સ્કૂલને ખૂબ જ સારી રીતે સંભાળી અને અત્યારે હું જોઈ રહ્યો છું કે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શ્રીજી માધ્યમિક શાળા સાથે જોડાયેલા છે અને અત્યારે ઉત્તરોત્તર શ્રીજી માધ્યમિક શાળા અને ઇંગ્લિશ મીડિયમ શાળા બે ખૂબ પ્રગતિ કરી રહી છે. આ જ રીતે હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે હજુ પણ શ્રીજી માધ્યમિક શાળા ખૂબ આગળ ને આગળ વધતી જાય, આપનો સાથ અને સહકાર મળતો રહે એવી શુભેચ્છા રાખું છું.
આભાર. ભારત માતા કી જય. ત્યારબાદ આપણી વચ્ચે અંકુરભાઈ પટેલ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત માટે હું વિનંતી કરું ડીપી શાહ કે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત આમંત્રણને માન આપીને ડીપી શાહ જેઓ અંકુરભાઈ પટેલનું સ્વાગત કરશે. અને અંકુરભાઈને તો લગભગ કોઈ નહીં ઓળખતું, એવું બનશે જ નહીં. અંકુરભાઈ જેટલા લોકોને હેરાન કર્યા હોય એટલા લોકો તાળી વગાડો. જેટલા ઉભા રહો અંકુરભાઈ, ઉભા રહો. જેટલા લોકોએ અંકુરભાઈને હેરાન કર્યા એટલા લોકો તાળી વગાડો. વાળા જલપા જેઓ 10મા ધોરણમાં શાળામાં પ્રથમ નંબરે આવેલા છે. હું વિનંતી કરીશ આપણી વચ્ચે મહેમાન શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ જેઓ ધોરણ 10 ની અંદર પહેલો નંબર આવ્યો છે, વિદ્યાર્થીનું સ્વાગત કરશે. એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ એમને. ત્યારબાદ બીજો નંબર પટેલ રોહન કુમાર. હું વિનંતી કરીશ ડોક્ટર રણજીતભાઈ વાંક કે જેઓ એમને ટ્રોફી આપીને સન્માનિત કરશે ધોરણ 10 ની અંદર. ત્યારબાદ હું વિનંતી કરું વિષ્ણુ સ્વામી નિશાબેન. નિશાબેનને હું વિનંતી કરીશ વિરાટનગર વોર્ડના કોર્પોરેટર સંગીતાબેન કોરાટ અને વકુલાબેન એમને ટ્રોફી આપીને સન્માનિત કરશે, એમનો ઉત્સાહ વધારશે. આપણી વચ્ચેથી આપણા મુખ્ય મહેમાનો જ્યારે વિદાય લઈ રહ્યા છે, એમને એક બીજા પણ કાર્યક્રમમાં જવાનું હોવાથી ગૌરાંગભાઈ પ્રજાપતિ માટે એકવાર જોરદાર તાળીથી થઈએ. આપણી વચ્ચે વિરાટનગર વોર્ડના કાઉન્સિલર અને તમે સારી રીતે એમને જાણતા હશો, યુટ્યુબની અંદર પણ એમના વિડીયો જોયા હશે, એવા સાહિત્ય કલાકાર એવા ડૉક્ટર રણજીતભાઈ વાંક. હું વિનંતી કરું આપણી વચ્ચે બે મિનિટ મનોરંજન કરશે. સાહિત્ય કલાકાર છે, એકવાર જોરદાર તાળીથી એમની માટે. જેટલા વિદ્યાર્થીઓ એ અહીંયા હાજર છે અને જેમણે કોઈને કોઈ ક્ષેત્રમાં કંઈક એચિવમેન્ટ મેળવી છે, એમને તમામને ભવિષ્ય માટે શુભકામનાઓ. અને એમની સાથે એમની સંસ્થાનું અને આપણા વિસ્તારનું નામ રોશન કરે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે આપણે સૌ સાથે મળી અને પ્રાર્થના કરી શકીએ. મને મનીષભાઈએ મનોરંજનનું કીધું, મનોરંજન હું કેવી રીતે કરાવું? એક નાનો એવો શેર આ તમામ વિદ્યાર્થી મિત્રો માટે કે પરોं से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. પાંખ આવી જાય એટલે ઉડી શકાય એવું નથી હોતું. એક સમજણ આવવી જોઈએ કે ઉડવાનું છે. હાથીને પહેલી વખત માવત લઈ આવે ને ત્યારે એને બહુ જાડી ચેનથી બાંધેલો હોય. પછી હાથી મહેનત કરે પગ છોડાવવાની, પણ જાડી ચેન હોય એટલે એનો પગ છૂટે નહીં. પછી એક સમય એવો આવે 2 મહિના 3 મહિના 6 મહિના પછી હાથીની એવી માનસિકતા થઈ જાય કે અહીંયા પગમાં કંઈક બાંધેલું હોય એટલે તૂટે નહીં. પછી એને એકદમ નકામી સિંદરી ખાલી પગમાં બાંધેલી હોય ને તોય હાથી પછી મહેનત ન કરે. એટલે પરોं से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. और वही परिंदा आसमान छूता है कि जिसके इरादों में जान होती है. એટલે જેમના ઈરાદાઓમાં જાન છે, પ્રાણ છે, જીવ છે, એવા વિદ્યાર્થી મિત્રો જે જીવનમાં કંઈક સૌથી અલગ હટી આવી અને અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરે છે, એમને તમામને શુભકામનાઓ. અને ભવિષ્યમાં એમનું, એમની સંસ્થાનું અને આપણા વિસ્તારનું નામ રોશન કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને મારી વાત પૂરી કરું છું. આપ સૌએ શાંતિથી સાંભળ્યો. આભાર. ભારત માતા કી જય. હા, જ્યારે પણ આપણે સ્કૂલની અંદર જોતા હોઈએ તો સાક્ષાત હાજરી હોય એવા વિરાટનગર વોર્ડના સાક્ષાત સ્વયં ગમે ત્યારે પણ આપણે જઈએ ત્યારે લગભગ અને નાના મોટા કામમાં ગમે ત્યારે પણ આપણે કોલ કરી અને ઊભા રહી. પારિવારિક સંબંધ પણ ગણાય, બાપુ સાથે ભાઈ જેવો નાતો પણ ગણાય એવા વિરાટનગર વોર્ડના કોર્પોરેટર અને ઈડબ્લ્યુએસના ચેરમેન મુકેશભાઈ પટેલ. હવે પ્રજ્ઞાબાનું વિનંતી છે કે 2 શબ્દો બોલો. એકવાર જોરદાર તાળીથી એમની માટે. શ્રીજી માધ્યમિક શાળાનો આજે
કાર્યક્રમ છે એમાં દરેક બાળકો જે પરફોર્મન્સ કરી રહ્યા છે કે ટેલેન્ટ બતાવી રહ્યા છે, એટલે પોતાની પ્રતિભા અંદર શું છે અને શું કરી શકે, આવા નાના નાના પ્રોગ્રામો સ્કૂલ નાના નાના વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામો ધીમે ધીમે કરતા જાય અને પોતાની પ્રતિભા ઉપસાવે. આવી જ રીતે આપણે ગુજરાત સરકાર દ્વારા પણ ખેલ મહાકુંભનું પણ આયોજન થાય છે. આપણી સ્કૂલ દ્વારા બી ખેલ મહાકુંભમાં ફોર્મ ભર્યા હશે અને ના ભર્યા હોય તો એ પણ હવે પછી ધ્યાન રાખીને, કારણ કે નાના બાળકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ આ ટેલેન્ટના જે કાર્યક્રમો હોય એમાં ભાગ લે તો આવનારા દિવસોમાં એમની હિંમત ખુલે અને પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય પરફોર્મન્સ કરવાનું હોય અથવા તો એનામાં શું હુનર છે એ સ્કૂલને પણ ખ્યાલ આવે, વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે અને આપણને ઘરે બી ખ્યાલ આવે કે એના માટે આપણે કંઈક કરવું જોઈએ. અને આવા જે કાર્યક્રમો થતા હોય છે મોટિવેશન મળી રહે. એટલે આ મોટિવેશન માટે જે સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને દરેક વિદ્યાર્થીઓ જે પ્રમાણે રસ લઈને, આપણે જોયું કે નાના નાના બાળકો હતા પણ કેટલો સરસ એમનું પરફોર્મન્સ કરી રહ્યા હતા. એટલે આ માટે હું સંસ્થાને પણ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી વંદે. આની સાથે સાથે એક યાદ આવી ગયું છે. આપણા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એક વિધાનસભાની અંદર એક ક્વિઝ માટેની એક લિંક નાખેલી છે. તો હું પ્રજ્ઞાબાને પણ વિનંતી કરીશ કે ધોરણ 10, 11 અને 12 એમાં પણ બાળકોના એક ફોર્મ ભરજો ઓનલાઈન લિંકથી. એમાં પણ એક જનરલ નોલેજના પ્રશ્ન આવશે. ત્યારબાદ હું વિનંતી કરું પ્રજ્ઞાબા અને ટ્રસ્ટીગણ આપણા મુખ્ય મહેમાનને આગળની હરોળમાં લઈ જશે સોફા ઉપર. આપણે કાર્યક્રમને આગળ વધારીએ. જે પણ સ્વયંસેવકો છે તે સોફા ઇમરજન્સી લઈ લેજો. અને ત્યારબાદ એન્કરિંગ માટે હું વિનંતી કરી અંકુરભાઈ પટેલ, એકવાર જોરદાર તાળીથી થઈએ એમને અંકુરભાઈ માટે.